આર્મી ડે પૂર્વે નેશનલ વોર મેમોરિયલમાં સશસ્ત્ર દળોના પ્રમુખોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી। આર્મી ડે પૂર્વે ડિફેન્સ સ્ટાફના ચીફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ આર હરિકુમાર અને એરફોર્સના વાઇસ ચીફ એર માર્શલ એસપી ધારકરે નવી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં પુષ્પાંજલિ અર્પિત કરી હતી અને તેઓએ દેશ માટે શ્રેષ્ઠ બલિદાન આપનારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી। નેશનલ વોર મેમોરિયલમાં આ વિધિ ગૌરવ અને આદરથી ભરી હતી, જ્યાં દેશના રક્ષણ માટે પોતાના જીવનનો ત્યાગ કરનારા યોદ્ધાઓને યાદ કરવામાં આવ્યા। સશસ્ત્ર દળોના ચીફોએ જોડાયેલી શ્રદ્ધાંજલિ આપી અને ત્રિદળ સશસ્ત્ર દળોની એકતા અને પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી। સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પોતાના સંબોધનમાં શહીદ જવાનોના બલિદાનને યાદ રાખવાની મહત્વતાને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય સુરક્ષાના પ્રત્યે સશસ્ત્ર દળોની નિષ્ઠાને પુનરાવર્તિત કરી હતી અને તેઓએ આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક પડકારોની સાથે આગળ વધવા માટે સશસ્ત્ર દળોની ભૂમિકા પણ નાખી અને આ વિધિ આર્મી ડેની ઉજવણી માટે પ્રસ્તાવના છે, જે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। આ દિવસ 1949માં ભારતીય આર્મીની કમાન્ડ ભારતીય અધિકારી જનરલ KM કારીયપ્પાને સોંપવામાં આવી હતી અને તેમની યાદમાં મનાવવામાં આવે છે। નેશનલ વોર મેમોરિયલ ભારત ગેટ નજીક સ્થિત છે, જે શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે। તે દેશને પ્રેરણા આપતું રહે છે અને બધી લડાઈઓ અને ઓપરેશન્સમાં જીવ ગુમાવનારાઓને યાદ રાખે છે।